નમસ્કાર મિત્રો, ઘણા બધા લોકોને શૈક્ષણિક લોન જોઈતી હોય છે કે પછી ધંધા માટે લોન જોઈતી હોય છે, પણ એ લોકોને ખબર નથી કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેટલી લોન મળશે. તો મિત્રો, હું તમને વાત કરી દઉં કે શૈક્ષણિક લોનથી માંડી અને ધંધા માટે 10-10 લાખ, 15-15 લાખ અને 25-25 લાખ રૂપિયા સુધીની લોન મળી રહી છે, પણ લોકોને વાસ્તવિકતા ખબર જ નથી. અને સૌથી મોટો પ્રોબ્લેમ ક્યાં આવે છે, ક્યાં ધક્કા ખાય છે એ લોકો, હું આગળ વાત કરીશ. પણ એથી પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બટન જરૂર દબાવી દેજો, બેલ આઇકોનનું, જેથી કરીને તમને આ માહિતીસભર વિડીયોઝ મળતા રહે. અને બીજી વાત, અમે બહુ જલ્દી અમારા ચેનલના સબસ્ક્રાઇબરો માટે, અનમોલ સબસ્ક્રાઇબરો માટે અમે લઈને આવી રહ્યા છીએ ઇનામોનો પેટારો, ઇનામોની વણઝાર. એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ તો કરી જ લેજો મિત્રો. હવે આગળ આપણે વાત કરીએ કે તમારે શૈક્ષણિક લોન જોઈતી હોય કે પછી વ્યવસાયની લોન જોઈતી હોય તો સૌથી પહેલા તમારે ગમે પ્રકારની પછી લોન હોય, તમારે ડોક્યુમેન્ટ કયા હાથમાં રાખવા જોઈએ, કારણ કે ડોક્યુમેન્ટ માટે ધક્કાધક્કી થાય છે. તો સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રાખવા જોઈએ, આપણે એની ચર્ચા કરી લઈએ. આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, જાતિ આવકનો દાખલો છે, પાસબુકની નકલ છે, ફોટો છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, રેશન કાર્ડની ઝેરોક્સ છે. ધંધાકીય લોન માટે તમે જે ધંધો શરૂ કરવા માંગતા હો એનું એક કોટેશન જોઈશે. વાહન લોન માટે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વનું છે. શૈક્ષણિક લોન માટે એડમિશન મળ્યાના પત્રની એક નકલ તમારે જોઈશે અને શૈક્ષણિક લોન માટે 10મા અને 12મા ધોરણનું માર્કશીટ જોઈશે. આની નકલ તમારે રાખવાની રહેશે. અને લોન માટે, શૈક્ષણિક લોન માટે સ્કૂલમાં જે ફીનું સ્ટ્રક્ચર હોય, દાખલા તરીકે 1 લાખ રૂપિયા ફી થતી હોય તો 1 લાખ રૂપિયાની એ સ્કૂલવાળા તમને લખીને આપશે, એ તમારે લેટર લઈ અને આનામાં અટેચ કરવાનો રહેશે. અને બિન અનામતના લોકો માટે પણ ધંધાકીય લોન પણ મળી રહી છે 10 થી 25 લાખ સુધી. તમારે પાયલોટની ટ્રેનિંગ લેવી હોય તો 25 લાખ આપે છે. શૈક્ષણિક લોન લેવી હોય તો 15 લાખ સુધીની પણ લોન મળી રહી છે. હવે તમારે આ બધી અરજીઓ ક્યાં કરવાની, તો www.gujedc.gujarat.gov.in આ જે ઓનલાઈન કરવાની એક સરળતાભરી રીત. એટલે તમે તમારે લોન જોઈતી હોય તો ક્યાંય ધક્કાધુક્કી ન કરો. અને સ્પેશિયલી જ્યાં તમને એમ લાગે કે ભાઈ મારે ધક્કા નથી ખાવા, તો તમારા મોબાઈલથી પણ આ કાર્ય પતી જશે. અને યાદ રાખજો, આ જેટલી પણ નકલ છે એના ફોટો તમારા મોબાઈલમાં પહેલા સેવ રાખજો, અને બહુ વધારે MB વાળા ફોટો ન રાખતા, નહીં તો અપલોડ નહીં થાય. ફરી મળીશું નવી માહિતી સાથે, નવા યોજનાઓ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.